જય માતાજી મિત્રો, કેમ છો બધા? આજે ઘોડી હાંકવા જવું છે એટલે ઘોડીને સાફ સફાઈ કરીએ છીએ. કોક ધૂળ હોય, કાંકરી હોય એ વહી જાય એટલા માટે થઈ અને હસલો કહેવાય ઘસીએ છીએ ને આ એક ઘોડીએ ઠાણ દીધું છે. બહુ ઘોડી તોફાની છે, પાસે પણ જવા દેતી નથી, અંદર ગળવા દેતી નથી. તો ઘોડીઓને સામાન માંડી અને બહાર કાઢ્યું છે, લઈને જાય છે. ધીમે ધીમે જોને વશેરી હાલવા મળી. આ સંજા વશેરી એમ હાલી જાય ધીમે ધીમે. ટાઢા પોર થઈ ગયો એટલે લઈ જાય નકર બહુ તડક્યો હોય આવી રીતે હાલી જાય છે ઘોડી ને વશેરી બે. અને આ લાલ અમારે બહુ ખાટી બહુ છે. માથે હાંકલો કરો ગાવડા એક રોડમાં છે, કોને ગાવડા બધા વશેરી હાલી જાય. લાલ થોડીક અમારે તીખી બહુ છે. આ આંકલો કરો એટલે ઊભી થઈ જાય, તોફાન કરવા મળે. પણ પછી મળે હાલવા, ઘડી કંદડે પાટાના ઘા કરે, ઊભી થવા બોલ કરે. પછી એમ થાય હાલવા મળે. પછી જો કેમ કરે. જો વશેરી કેવી હાલે, લાલ કેવી હાલે કોમેન્ટમાં જણાવજો. અમારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. બે કેવી હાલે એ કોમેન્ટમાં કહેજો ભાઈ. જો બે એક હારે હાલી જાય. ટાઢો પડશે એટલે ઘોડાને હાલવાની મજા આવે અને આપણને હાંકવાની મજા આવે. પાછા ઘડીક ધીમે ધીમે હાલવા દઈએ, ઘડીક પાછા હાંકીએ, ઘડીક ધીમે ધીમે હાલવા દઈએ, પાછા ઘડીક હાંકીએ. પાછા હાઈવે રોડ છે તે વાહન નીકળ્યા કરે. એવું બધું છે. એક ગાડીવાળા ભાઈને મોજ આવી ગઈ છે તો એને પૈસાનો ઘા કરે કે હારી ઘોડીઓ આવી. કોક છે અજાણ્યા વ્યક્તિ. હા, હમણાં ધીમે ધીમે હાંકીએ છે ઘોડીઓમાં. આ મારા મામાદેવનું મંદિર છે. જો પછી અમારી લાલ
પગડાડો કે હાકલો કરો એટલે ખીજાઈ જાય. જો જો તોફાન કરવા મળે, ઊભી થવા મળે. પછી હાલવા મળે ને એવું બધું કર્યા કરે. જો ખીજાઈ જાય ઘડીક. હાકેલી ઓછી છે અને તેજ ઘોડી છે. માથે બેઠા હોય હાકલો ન કરાય. એવું બધું છે ભાઈ.